સુરત મનપાએ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય સ્ક્રીનિંગ કર્યું। 1724 શાળાઓમાં આરોગ્ય સ્ક્રીનિંગ કરવામાં આવ્યું। આંગણવાડીથી લઈને ધોરણ 12 સુધીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની તપાસ કરાઈ। કુલ 11 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓની તપાસ કરાઈ। ત્યારે કેન્સર અને અન્ય બીમારીથી પીડાતા બાળકોને સંદર્ભે કાર્ડ આપવામાં આવ્યા। જન્મજાત ખામીમાં 309 વિદ્યાર્થીને હૃદયની બીમારી સંદર્ભે કાર્ડ આપવામાં આવ્યા અને સંદર્ભ કાર્ડ મારફતે સારી હોસ્પિટલોમાં મફત સારવાર આપવામાં આવી। સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની જે ટીમ છે તે ટીમ દ્વારા આંગણવાડી અને સુરત શહેરની તમામ જે શાળાઓ છે તેમાં સ્ક્રીનિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જેમાં કેટલાક જે બાળકો છે જે જન્મજાત રોગ અને કેન્સર હોવાનું સામે આવ્યું છે। ત્યારે આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારી જોડાયા છે। જી સર, એક આરોગ્યનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે, આ રિપોર્ટમાં શું આવ્યું છે, કેટલા લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે? સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ જે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ અમારી 39 ટીમો છે, જે 0 થી 18 વર્ષના તમામ બાળકોનું ચેકિંગ થાય છે, જે પ્રાઇવેટ સ્કૂલ, ગવર્મેન્ટ સ્કૂલ તથા આંગણવાડીઓમાં થાય છે, કે જે બાળકો સ્કૂલે ના જતા હોય એના માટે આંગણવાડીઓમાં એનું ચેકિંગ થતું હોય છે। આશરે 11,75,358 જેટલા બાળકોનું અમે આ વર્ષ દરમિયાન સ્ક્રીનિંગ કર્યું। તેમાંથી અમને 93,942 જેટલી ડિફેક્ટ મળી। આ ડિફેક્ટમાં એવું છે કે અલગ અલગ ટાઈપની હોય ડિફેક્ટ। ધારો કે વાત કરીએ આપણે તો ઘણા બધા બાળકોમાં 13,000 જેવા બાળકોમાં લોહીનું પ્રમાણ ઓછું હતું, તો અમે એના માટે છે ને લોહીના પ્રમાણ માટે અમે આયર્નની ટેબ્લેટ્સ એ લોકોને નિયમિત આપતા હોય છે અને એમાં ધીરે ધીરે સુધારો થતો હોય છે। એ રીતે જોતા કે ઘણા બધા બાળકોને વિઝન ઇમ્પેરમેન્ટ એટલે કે ચશ્માની એવી આંખની ખામી જોવા મળેલી, જે આશરે 8,748 જેવા બાળકો મળેલા। એ સિવાય કે આ દરમિયાન અમે જ્યારે ડિફેક્ટ જોતા કે ઘણી જન્મજાત ખામીઓ હોય છે બાળકોમાં, એ જન્મજાત ખામીઓમાં જોતા ન્યુરલ ડિફેક્ટના 11 જેવા કેસ, ડાઉન સિન્ડ્રોમના 20 જેવા, ક્લેફ લિફ્ટ અને ક્લેફ પેલેટના 58 જેવા, ક્લબ ફૂટના 51 જેવા બાળકો શોધી કાઢ્યા અને કાર્ડિયાક હાર્ટ ડિસીઝના જે 319 જેવા બાળકોને અમે શોધી કાઢ્યા। અને અન્ય જોતા થાઇરોઇડના 67 જેવા, જુવેનાઇલ ડાયાબિટીસ જન્મજાત ડાયાબિટીસ જોવા મળે તેવા 73, થેલેસેમિયાના 33 જેવા, અને કેન્સર બાળકોમાં મોસ્ટલી છે ને લ્યુકેમિયા બાળકોમાં એ કોમનલી જોવા મળતા, એના 124 જેટલા કેસો અમને જોવા મળ્યા। અને સિકલ સેલ જે આપણે ટ્રાઇબલમાં અમુકમાં કોમન હોય છે, જેના 21 જેટલા કેસો અમને જોવા મળેલા। હવે આ બધા કેસોને અમે શોધીને અમારું ડિસ્ટ્રિક્ટ ઇન્ટરવેન્શન સેન્ટર હોય જે સિવિલમાં ચાલે છે, ત્યાં અમે પીડિયાટ્રિશિયનને મોકલતા હોય, એ એને ચેક કરે, પછી અમે વધારે એને સારી સેવા માટે હાયર સેન્ટર માટે અલગ અલગ જગ્યાએ મોકલતા હોય છે। જેમ કે કાર્ડિયાક પેશન્ટ હોય, હાર્ટના બીમારીવાળા બાળકો હોય તો અમે UN મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં અમદાવાદ સંદર્ભ એક કાર્ડ બનાવીને મોકલતા હોય છે, જ્યાં તેની સંપૂર્ણ સારવાર ગુજરાત સરકાર તરફથી મફતમાં થાય છે। એ રીતે કેન્સરના હોય તો અમે ગુજરાત કેન્સર ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ મોકલતા હોય છે। એ રીતે અલગ અલગ અમારા સેન્ટર હોય છે, ત્યાં અમે રિફર કરીને એ લોકોને મફત સારવાર આપવા માટે સંદર્ભ કાર્ડ સાથે મોકલીને મફત સારવાર કરાવતા હોઈએ છીએ। તો આપણે જે રીતે સાંભળ્યું તે રીતે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 11 લાખથી વધુ જે વિદ્યાર્થીઓ છે, જે નાના બાળકો છે, તેની સ્ક્રીનિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। અને જરૂર જણાય તો આ તમામ જે બાળકો છે તેને અન્ય જે હોસ્પિટલ છે ત્યાં રિફર પણ કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન વિજય ભેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।